તારી તારે આ વર્ષે જરી જવું તારે એવું ખાવા ના ખવડાવે કોઈ ઓમ ના કરે ખાવા જ વખા પડી મખાય આ વર્ષે જલ્દી જલ્દી માગે તારે કંટાળી ગયો વખાણ કૂકવા દેતા નહીં પત્તા બે ત્રણ થાપું ખુશી ગયા હોય મારા છે માનો કલ્યાણ બૈરા છોકરા ખૂબ કંટાળી ગયો આજ રાત બહાર કાઢવી પડશે મારે બૈરા છોકરા હેરાન થઈ ગયો હું તો આજ મસ્ત રીતે નાઈટ બહાર કાઢવી પડશે મારે બેઠા કમો ભાજી નહીં રહેતો કમો ભાજી આજ તો અહીંયા જોડે આખી નાઈટ ખેંચાઈ નાખો રહ્યો નાઈટ વાતોમાં જ કાઢવી બધા છોકરા અમે કંટાળી નથી ના કર્યો હું ઘેરથી તો મેચ કંટાળીને આવતો હોય એમ દુચી એક તો કંટાળીને જબરદસ્ત કંટાળો રાખતો એમ જે ખાવા જયારે એ ભાઈ ખા બેઠા નહીં તો વેક્સિન તો આવવાનું આવું કઈ નહીં તો એ શું કરવાનું આ દુસરી જબરદસ્ત કંટાળે હું મૂલ્યો હવે લે લેના અમને એક્શન નહીં પત્તા મારા કોઈ આવી ગયો તો બેહાવાળો તો સારું હતું મારે હવે હા જબરદસ્ત કંટાળે હું મૂલ્યે કોઈ દેખાતું નહીં હાલ તો કોઈ બેહાવા મળી ગયો તો રાતના તો આખી નાચ ગાડી નો વાતો કરી નહીં તો દા તો ઉગો જ કે હામાં કોક આવે તો છે હા લખો આવે છે આવ કમાબા હા લખાબા બોલો ખા બેસ 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 એ ડોલા બોલે મને ને એક ફેર દોત ખંજેરા રે તું અરે તું ગંડા દોહો પર તું થાપ ઉઠાવી તને ખબર નહીં માનવ શું લખો હે લખો તો જાય છોકરા તા જો લુખો કોઈ તમે હેડું રે હું તો હાલ ઘેર છે કંટાળી જ કર્યો તો હું ત્યાં કંટાળી દે આવું તમે શેનું કંટાળો આવે તમારે છોકરા ને બહેરું કચ કરે આખો દાડી ઓહો અરે મુએ અંદર આખો દાડી કંટાળે પાવડા પૂરી કરે એમે ઘેર ખાવા ગયો ને એમે ચલ એ નમણા જોતે તો દામ જાય ને એ ડોહા મેલો કે બધી ચાર હાલ હું ઘેરથી કંટાળ્યો તમે ઘેરથી કંટાળી જબરદસ્ત કંટાળે તમે શું કંટાળો યાર મને બોલાવો નથી યાર તાની હું જબ્બર કંટાળ્યો તમારા ઘર ડબલ કંટાળી ઘેરથી ના ગયો એટલે આ તો હવે વિચારો કે પાવડા કૂટીને હવે ખાચો તો શિયાળો પડે શિયાળો તો બોલો હાલ કાટ જેવી પડે જબરજસ્ત હાલ બધી ચાર મેલો ને ચો ખાલી જગ્યા ખોરો ચો હે આખી નાઈટ કાઢવી પડશે કે તાણી આપણે બે મસ્ત સુખસોની વાતો કરશો આપણે કરીને બેહાર કે હા મસ્ત એકદમ આખી રાત કાઢે હેડો તને હેડો તાણી ચો હશે જગ્યા આપણે પેલા અવાડો રહ્યો કે આપણે પેલા બેસા ખબર મસ્ત હોય આપણે એ જો રે હા કોઈ વાર છે ને કે કોઈ નહીં બેસ તાણી હેડો આપણે ખબર પણ આસ્તે આસ્તે હેડી આવે પણ ડોહા હું ઘેરથી કંટાળે મગજ કોમ નહીં કરતું હાલ એટલે મારું ભરા શું સાચી રે ખરાબ પડે આપડે આ ખાવા એટલે તને શું કહું તને હવે નહીં ગાડ્યો આ ભાઈ નહીં ગાડી કમાડો તમને શું ખબર આ ભાઈ આપડે જેમ જ આવે લાગે ઓવે આપડે બધા હંગાત આપડી હાથી હેડો તો આપડા ખબર નહીં આપણે ઘેરથી નાખાય ઓવે ના આપડે તો ઘેરથી કંટાળો વખવાઈ ગયો તમે ચી કંટાળી ગયા ના છોકરા એમ ભાઈ વખો આવ્યો હાલ છે છોકરા તમે આલસી બોલવા મળ્યા આલસી બોલે ઓહો અમાર તો ગાડી પણ તમને ચી ગાડી આટલું આટલું કામ કરીને આવે તો ગાડી મેલા હતા વાત સાંભળી કે પુત્રે શું વાત કરે સાચું હું તો ગોમાં વાત સાંભળી એટલે આ વાત કોઈ બીજો કરજે મત એ તમે કોઈ ખબર નહીં આટલા વર્ષો અમે કોઈ ગાડી તાણી હા ઓએ અરે અમદ આ ગાડી આવી તો તાણી જિંદગી ભર આ પાછા હેડા જુઓ આવી ગયો હવાડે તમે આજ ચાલ કેવો બધા બત્તી મારા આપડે કે દેખાય તમે લાઈટ લાવો આ ફોન છે આપડે આગળ હેડો તમે અરે તારી રખા
હા ડોહા બોલો ને. એટલે કોક બેઠું છે લે આપણું બેઠું હોય આટલું મોડું. શી ખબર હે પાછી જુઓ ખબર પડે આપણે એક તો મોડા મોડા તો આપણે જ આયા હો. હવે તારે એમ તું કહું તાણી આપણા મરજી આઈને બેઠા હોય. એટલે ભાઈ એ છોરા હા ઓછી બેઠો તું હું ઘેરથી કંટાળીને આવ્યો તો તમે સતાવો મત છે ના સતાવા લે તું કોઈ બેઠો એકલો જ ન કહું તમે જે કહું કરતા એ કરે છો લે ભાઈ કોઈ કે આજુ નહીં લે છોકરો બહુ ગુસ્સા વાળો હે. આપણા કાં તો આમ બધા કંટાળી આવ્યો લાગે ડોહા ટાઢ પડે જલ્દી દેવતા અર્પણ કરજો તમે. લાવો થોડો નફડા હેડો આ છે કે હારો આપણા માટે છે કે લાવો આ પકડો ડોહા. કે વાને પોરા આમ આમ મચી આમ શું કરો પડી જાય લો ડોહા પકડો બીજું લાવો. લા કમા પેટી પીટી મારો લો પેટી મારો. હા લાવું લાવું લે હા લો તાન પીડી હેડો આ ગાતા આવડે કે નહીં આવડી આવડે કમાબા તે આજે હેગાવ મને પાઈ નું છે લે તો હવે તું મકા આગળ આગળ છું પાછા ડોહા અભ્યાસ તમે હરતા હરતા રહી ગયા હો. નકર અભ્યાસ મોહણિયા ભેગો હતા. તો છે આટલા વ્યવહારમાં આવો તમાર તાણી આ ચોસી આવેલે હરગાજુ મને પા મેળો ડોહા હોય તો મેળ્યું નહીં બીજું. આરી મેળી હરજી તારી વાટે. હરજી હરજી ઉભા રહો. નવજો આખું અંદર હાલ ઉભા તો નકર ઉલાઈ જાય રી પાછું. આટલી વાર ના થાય જાય ત્યાં છોકરા ચમ કોઈ બોલતો નહીં સુમસામ બેઠો હે લાગે ચમ. હું કહેતો ની સાચી વાત નહીં એટલે ભાઈ તને ચોસી કંટાળા આવ્યો એટલે કોઈ આવું ના હોય. હા? બધી વ્યામ હોય બધી. એ છોકરા હા ચમ કંટાળો આવે તને ગેસી કંટાળા આવે તો કહું હું તમને નતો કહેતો કમાબા હા ઈ સાચી વાત ના નીકળી એ વાત સાચી હે એ ડોહા તમે શું બીવડાવો હાલ રાતના? એક તો ઘેરથી કંટાળે ને તમે કોઈ બીવડાવો એટલે હું એ વાત નહીં કરતો મારા ભાઈ તો તન આ ભાઈ કહું કે ગેસી જઈ તો કંટાળા આવ્યો એમ કહું યાર છોકરા શું કીધું હતું? આ કમાબા વાત સાચી નથી. શું વાત સાચી હતી? એટલે ભાઈ હું કહું પણ વગી હગે ભાઈ વાત કરું હાલ ઉભા રહો તમે. એટલે આ ભાઈ લખા હા ડોહા બોલો. મોનો કે મોનો કે આપડે ગામનો છોકરો આપતો નહીં મને કમાબા હા. આ છોકરો આપણો આમ કતરા કતરા ચમ દીકે તો એમ તો કહું તારી આપડા ગામનો રાખતો જ નહીં જો આ ચોય નો હે. શી ખબર આ દૂધ બચેડે. તો આથી ભીતરે ચો તાકે પાછું કટકરાય આપણે હોય રાત કાઢી એ વાત સાચી છે પછી શું કહેશે ત્યાં અભરો બોલો. અમારા ગંજીવા વખત ની વાત ચીવી હતી ખબર હે હું જણો હતો હા. ને એ ગંજીવા વાતો કરતા ચીવી. ચીવી અભરો તા નહીં હોય હા એક હવાળ હતો હા હવાળ હતો ને તે એને એમ એક બૈડું હતું અને છોકરાને જાતી લુગડે ધોવા તે એ છોકરું દિલ્હી જાતું પણ હવાળ ભરેલો હતો કે હા તે ભાઈ લાજી ત્રસ અમે જ્યાં હતા હા અને ગંજીઓ વાતો કરતા હા કે એ હવાડો હતો ને તે પ્રેમ રીતે બૈડું લુગડો ધોઈ જાય શું કેમ છોકરા મકા નજર મારે પડ્યું સીધું હવાડ તે ભાઈ શું થયું? પડીને હા શું થયું? મરી ગયું બચારું એને એને એમ ભાઈ તો ખબર નહીં પાછી તે ભાઈ શું ભાઈ મરી ગયું ભાઈ આ તો ભૂગડો ભૂગડો ધોઈ રહી કે શું જોડે છોકરો છોકરો એ છોકરા એમ કયું કયું ભૂજ્યું પણ મર્યું ના પછી છેલ્લે અવાજ નજર મારી છેલ્લે કે હા 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 મારો છોકરો તો મરી ગયો તે પોણે પડેલું બચાવ છોકરું બચે એવડું આમ બોલે છે કે ભાઈ પાણી પી પી કરે એટલે ના બોલીએ કે. હા હા વાળો ભરેલો યાર ભરાદની તે મરી ગયો તે મરી જ જાય કે એવું બચાર છોકરું અવાડા પડે ચિયો હાજર આપણે મોટા પડે તો એને આધાર હતા. તો તાણી તે મરી ગયું ને તો ભાઈ અવાડા કપમાં ગોથઈ ગયું જાડમ બાળમ ઘણું બધું થઈ ગયું કે આમાં તો. અંદર કોઈ જઈ નહીં શકતું એ લાગે હાલ. કોઈ નહીં જઈ કેતું બોલો શું કરવાનું હવે આ તો આપણે હાલ આ બેઠા હેરો જ નહીં કે ના અરે નહીં આ ગઢો વખતનો એક છે તારા બી કે જણા હતા. ડોહા નક્કી કોક દાઢમાં કાળું લાગે મન. એટલે કોઈ કાળું નહીં લાગતું યાર આ બધું હમું જ છે તારી તો આપણે આઈ બેઠા હેરા વાળો ચિયો હતા અરે નહીં બાપ આદમી તો તાન ઈ બીજો આ ગઢિયામાં તું કર દન ડોહા તમે નક્કી મોળો કે ના મોળો મને છેતરી પેલા ગોદરા તો હોય લાયા તમે. અભળ મારી વાત હવે કે તમે કંટાળ્યા
એવા અમે કંટાળ્યા, પણ મુજ કઈ અમે કંટાળ્યા એવા ભાઈ કંટાળ્યા. મુજ કઈ નાડ્યું કે ડોહા નવી જગ્યાએ ખોરાક. પણ મને એવી શું ખબર કે આ અવાડામાં આવો હોય છે. આ તમે વાત કર્યો પણ મને હારે જ અવાડો જોવે. નહીં આલ્યો એવા હું ડોહા ન બોલી નક્કી યાર. હારે જ આવવો જોવે. એટલે નથી આલ્યો મારા ઘર આદમી, તમે વાત ને સમજતા નહીં યાર. તો તાર ભાઈ તમે આવ્યો લાગે તમે આ વાત કરી. આ નક્કી છોકરો હારે જ લાગે. આ છોકરો બોલ્યો પણ મને હારે જ અવાડો આવવો જોવે. ને હારે ભાઈ આપડા અમુક કતરાય જોવે ઘડી ઘડી. યાર ભાઈ આ હું સમજાય છે તમારે, પણ હું એક વાત કહું બીજી. એક ઓબો હતો, હા એક ઓબો હતો ને તેને દિલ્હી પણ ડોહા ધેમો ધેમો જેમ બોલો, થોડું ફાસ્ટ બોલો છે. પણ કોઈ ઓફિસ ના થાય. એક ઓબો હતો હા એને દિલ્હી તો હોમ તો દિલ્હી તો દિલ્હી અને નેર્યું હતું. નેર્યું તો જબરજસ્ત નેર્યું. દિલ્હી એક દોહો ધોતી પહેરીને મોસો ધોરી ખાવાય નહીં આવતું. હા એને ઊંઝો રહે પણ દોહાને ખબર નહીં. હમ જાયજી જે એક કેરી કોઈ પાડી નાખી નહીં. દાડે દીવે કોઈ કેરી ના પડી કે રાતના ના પડી કે હા દો ઘેર આવે ને તો કોઈ કેરી ના પડી કે આમ દેખાડા ધોકો બોકો મળે ને તો એ કેરી પર તે ભાઈ આગળ સીધું. દિલ્હી પછી જે ખાઈ નાઈ કરીને હા. તાણી કેરીઓ પડી તો ડોહા કોક તો હશે, એ વાતમાં રહસ્ય કોક તો હશે. તો કશે તાણી જ કે હા ભાઈ ભાઈ શું વાત થી ખબર હે છોકરા વાતમાં તને કોઈ ઇન્ટરેસ્ટ જાગે? એટલે આ વાત ને હું વાત વાત કરું વાપરવા જેવી લાગે આપણે. હમ. આપણે નવા ને એટલે આપણને ખબર ના હોય. તે ભાઈ શું કર્યું દિલ્હી બધા છોકરા હતા પણ એ કેરી ના આવતા. એને બે બધું નમતા, હા કબડ્ડી બબડી બધું નમતા. ક્ષેત્ર વગર હતા. સાચી વાત છે. ડોહા તમે સંભળાય ને? હા હવે હું સંભળાવું, સંભળો તા ને તમે. બોલો તાણી. અમે એક આવો જ અવાડો હતો. આ બેઠા ને હા. એવો સેમ અવાડો હતો. અને 4 ભાઈઓ હતા. હા અંદર બેઠા તા આપણે કહે ને હસતા હતા. હા. હસી એટલે જેવા હસી ખબર હે? હા એકદમ બેકારનું હશે એટલે પીવડાવે એવું. હા અને અમે રસ્તાને ન્યાગા હા અને અમે તો એવા બીવાના અમાર પગ કોમ ના કરે. હા આમ બે હાથની મુઠ્ઠી વાળી ને એવી પાટી ગાલી હતી ને હા એ રસ્તે પાછા ફરીને દેખવાના હતા જ્યાં. હા. એટલે હું વાતમાં મને કોઈ થા ના પડે મને. એટલે આમાં વાતો તું અભરીને આ તાન તમે બધી વાતો કરી અસલી કરી તમાર ગઢિયો ના. ગંઠીઓની વાતો યાર બ્રેક સી વા. તમે છોકરા બોલાવો ના કયો. તમે આજકાલના છોકરા હતો તમે જોયા જ નહીં તાની. આમાં પામ ફરે ને તો કોક આમ લાગે દોહા હતો ડોહો હતો તો તાની. આમાં પામ બધા પોત માણસો બેહીને પોત દોહા તો વાતો અભરવા આમ કોઈ મને તો મોચકા કરે નક્કી નહીં હારે વાળો નહીં લાગતો કે મને હારે વાળો નહીં મને લાગતો એવું જ કે લાગે નક્કી. ડોહો છેતરે આપડે નો લાઈન. આ હું ખોટું કીધું કે ડોહા આપણે અલગ જેમ બેહો એટલે આ વાત ગોદડો કોઈ તાન જરૂર નથી. આ જગ્યા નહીં હારી તમને લાગતી તો ડોહા ભાઈ બેઠો એટલે હેચ્યો. મને ખબર નહીં. આ ડોહા હારે કોક નવું ભણકારો પડ્યો મન તો. હવે કેવું ચિત્ર. એ ડોહા હા તમે મને છેતરા લાગે મને છોકરો. એટલે કોઈ નહીં લે આ હવે ભણકારો જબ્બર પડ્યો મને એવું લાગે છોકરો બેઠો કહેનો પણ. એમ હું નહીં બેઠો. હું બેહો આટલા ના બેહો. મોડા સુધી તો ચિયો છોકરો બે આવડો છોકરો બેહી રહે. તાને બેઠો બજો. એ તો આપણે બેઠા એટલે મેં કહે એને એકલો તમને પલાડી નાખો તો બધું. તમે ઘેર જાઓ તો તમે દુશિયા ગોદરું શું આવે છે. એને ડોમ કેટલા આજે 12 વાગી ગયા તો અને તમે ગમે તે ચૂક જાઓ ને હા વંશી તો જગ્યા ભૂંડી છે. ડોહા વાત આજે પણ મન તો એવું જ લાગે તમે કે ઘેર આવવાની આર્યો જવાડો જ હોય. આર્યો જવાડો એમ લાગે કરો. તમે વાતો કરે પરમાણુ તો મન. ઘેર તમે ગુદરી નહીં આલે આ ડોહા બીજો ફોન કરો એટલે કોઈ નહીં લ્યો. હું કેવું છે એ ડોહા મને તમારી બાજુ માં દેવા દો. અલ્યા તારી મને ખુરમ ગાયો. એ ડોહા ફોન કરો અલ્યા બા ભાદની હે જો મને બતાન જો ચોસે આમ કાવ દે ચોસે આખરી જી આવું હોય. આગળ એ ડોહા બીજો ફોન કરો. મોન કરવું છે તો એ ડોહા અલ્યા કોઈ નહીં બળ આદમી કોઈ નહીં. અમે ધૂટેમ અલ્યા તાને મને કહું છું તો આખો રે મત જોવા દે પહેલી વાત. આ ડોહા જોતા છે ના એમ જ જાજુ ડોહા લગા મરો હી. શું છે લે ઓય! કોઈ નહીં ડોહા ના એમ જ જાજુ આમાં કઈ જો કોઈ છે કોઈ નહીં એ ડોહા બીજો ભડકારો હી ત્રીજો આર્યો. કોઈ છે લે એ ડોહા જાહો રે અમને.
એમ હાથવી વાતું કરો લે આપણે એ કોઈ ખખડે જાય તો કોઈ નહીં. ડોહા હા. બધાય મારી વાત હા અમારે ગંઠિયા એક વાત કીધેલી છે હા. એમ કે ગામના 4 માણસો એક અવાડે જાય ને હા. એક અવાડો હતો ગામનો હા. એ 4 માણસો જાય ને ગામના હા હા તો પાછા ગયા જાય ને તો હા. તઈને તો એક ગાયબ થઈ ગયો હોય. ડોહા લાગે તો અબ્બે બેઠો જ લાગી. શી ખબર હવે હાચું કહું ડોહા ઉપાડી લઈ રહ્યો વર રાખજી તૈન થાવરા. અરે આપણે 3 જણા તો સહી યાર. આપણે 3 બેઠા જ નહીં આપણે અમો- 3 જણા હોય તો નહીં બેહવા તો પેલો એકલો નહીં બેહવા આપણે 3 જણા બેઠા તો થોડો ડર રહે. જો મન તો ડર લાગતી જ નહીં યાર. અમને લાગે એનું શું બરાબર હવે શું કહ્યું તાઈ કોક તો હે જે ભાઈ અહીં દેખો ડોહા કોક ભણકારા પડે જ જાય હજુ ભણકારા પડાવું હોય કોઈ નહીં આ દેખો હજુ ભણકારા પડાવ એ કપડે જાય. અહીં દેખો કોઈ નહીં ને છોકરા અરે આપણો ડોલો બકાવતો નહીં લાગતો પેલું બતાવે અહીં દેખ લે છોકરા બીક જબ્બર લાગે ભણકારા જબરાવી હું ઘેર થી કઈ ન નીકળ્યો તો કે હું આજ હાલ ઘેર નહીં જાઉં પણ હવે જ્યાં મોઢે ઘેર દેશ ભણકારા પડે જ્યાં મોઢે ઘેર મોઢું દેખાડું એ સાચી વાત કીધી છે. અને ડોલા મેં મારા ફૂટે હવે મેં ડોલા ને એવું કીધું કે હેડ તો હા આપડે જૂના અડધા પર આ જૂનો અડધો આવો ને આવો ડોહાને બીક લાગે પણ કેને કે આ ડોલા જબ્બર બીક તો લાગતી હશે ડોહાનો પંચર ફાટી જાય સાચી વાત કેને કે કને કેવા જાય અને આપણું તો ગેસ ચાવા થાય હા આખા ગામમાં ચાવા થાય ખબર હે? હા ડોહા કેને કે હા પેલા ભાઈ પુષ્પા દાદા શું શું રહસ્યમાં આવ્યો હોય ઓય પૂછતા તમે બેહો આ બેઠો હો ગયા? હા એ ભાઈ હા ક્યાં ગોમ નો તું તમારે શું પંચાયત તું અહીં બેઠો છે એમ પણ ઘરથી કાઢી મેળે મારી એટલે મને ઘરથી મળા જાય હાલ નહીં જવાનું તમે તમારું કામ કરો અને એ ક્યાં ગોમ નો આવ્યો તું બોલો તમારે શું પંચાયત અને ક્યાં ગોમ નો આવ્યા અમને ખબર તો પડે કે યાર તમે તમારું કામ કરી દેશો હા, નક્કી ગામનું નામ પણ નહીં ખાલી આવતું. નોમ લે બકા એ છોકરા ગામનું નામ મને નહીં ખબર છે હેડજી લે આપણે જે પણ નોમ લે બકા ગામનું નામ લે મને ચોકલેટ ખવડાવ નોમ લઈ મને ચોકલેટ નહીં ખાવું ક્યાં ઘેર છે આવ્યો ઈ? તમારે શું પંચાયત બધી એટલે અનિલભાઈ ડોહા બધા તમારા જે બકાવા વાળા ના હોય છોકરો જે ગામનું જ નામ લેતો જ નહીં લખા તું ઓય બેસ જલ્દી ફટાફટ આ બેઠો બેસ બેસ ને એટલે કેમ બિહાઈ જોઈ આ બીક તો લાગી જ ગઈ એવી વાતો અલ્યા કરો હું બીયો છું તારી આવી છું ભાગે બેસ ઘણી ફાડતી તો છે પણ અમને ચોક ખબર કે આખા ગામમાં મેં કહી દઉં રીકુલો આપે તે ના તો બીયો કે બીયો વળી ડોહા બીક તો અમને લાગે પેલા છોકરા અમુક દીકો ચો કતરા હે પણ લે તો શું કતરે બે કેમ ન લાગતી તારી આવી છું વળી જલ્દી બેસ આ બેઠો તો કે ડોહા તારી. બેઠી તુંય રીકુલો બિયા એટલે આમ કે આગળ આવીને ચો અંદર બેઠું આમ તો બેઠી બિયા ની વિધા સીધો હા ઓય તમારી એ ફાટી જાય કોણ કોણ જ મને એવું ચમ યા. લાગે કે ડોહા નાહી ઉડે એવું લાગે નાની વાનો હે અરે ના તો એ જોઉં લે તમે મિનિંગ તો જોઉં તારી તો દેખાતું નહીં કોઈ ખરે ના ડોહા, ખબર આ તારા ભરોસા પણ અહીં દેખો ડોહા પણ કરા પડે તારા ભરોસા આયા અમે ત્યાં પાડ્યું ઓછી સટકવું છે મને લાગે બીક અરે આપણે ઘેર જા પડા ડોહા દેવતા એવું જે તું ઊંઘવાઈ ગયો નકર અને ડોશી ઘેર પહેવા દે તો વાત તો હારી છે નકર તો આખી રાતમાં બહાર કાઢવી જ પડશે ચોક રોડ પર પડી રહેવું પડશે આપણે એ વાળા આછી હે હેડો અમારે તો દુસરી છે ને હેડો, ઘેર ઘેર. છે ના આ ભાઈ ના હાથી લો છો ઓ હેડો કીધો એ ભાઈ હા હે આબુ તો ઘેર ઊંઘવા હેડ ઘેર ઘેર. ઊંઘજો બોલો આ ડોહાન ઘેર પડી રહે ડોહા હા કોઈ છોકરો તો જો અરે હાથ તો આપજો ને ચીંચડી જોઈ જો ડોહા છોકરો દેખાતો ને દેખાતો નહીં. નક્કી કોક લાગે આમાં કાંઈક કાળું હે હેડો આપણે હેડો તમે મોનતા નતા ને ઈ વાત સાચી